મારી છે ઘણો કહેનારી મળી ગિરીશ ભુવાના વરદારીઓ કળવૈયાઓ કે દેવી ઓગળજે ઓને 15 તારીખે ચોન ખેડા બજાઈ નાખ્યું ને મારી જો ખેડા મોયા જો નો રાખનારી એ Mama. बापू तेरा बापू दी તમારા બાપ દાદાની મારી રસ્તે ચાલને શીખવાડવા વાળો ખોમી નહીં પશ્ચિમ ખોમી છે. હું માતા તો દુનિયા એવું કહેતી હોય કાળું આ હોત લેજો પેલી હોત લેજો તો હું તમને મોતીની માળા કહું છું ભાઈ. મારી કનૈયાનું સપનું પૂરું માતા એવું કહું છું ભાઈ મારી પંચો વસ્તીને કહું છું ભાઈ. હું માતા તો હોના જેવી છું ભાઈ. આ તો તમે મારા વેણ થઈ ગયા એટલે હું થોડી અવળી છું. મારા વેણની કિંમત રહી નહીં. બધી રીતની મર્યાદામાં જરૂરી છે. પણ ખાટલા ગણેલા છે ખવડાયેલું છે પીવડાયેલું છે. પેલા રતિલાલ ભાવ જેમ કિલ્લોના દળો ભરાઈને ભાવ મને મારી પંચી બોલાતું હોય બોલવું ના બોલાતું હોય બોલવું નહીં ભાઈ.
શંકર દીવામાં આટલો જગન આદમી બેઠી હશે ચોભાને તો કંઈક પાછળ બેઠી હશે તો એના દીવાએ કોક કર્યું હશે કામ બેઠો હશે કોઈ કોઈ થતું નથી કોઈ મારા ભગવાનનો પ્રભુ ક્યાં ભરી અંધારું કર્યું હતું પણ હવે અંધારું કર્યું છે અને એ બે વર્ષે વસ્તી જોઈ અંધારું હતું પણ જે દાડેથી મારા દીવાની તમે હોપલી હતી મારાથી નગર વર્ષ કરીને તમે માતા સાહેબ તમારી ભેટી છે ના ખબર હોય તો ઘરે તે ભૂવો નાનો હું માતા નેની લઈ હવે બોલો માં રતિલાલ બોલું નામ ના હોય નામ તો ભૂવાનું એટલે બોલતે આવડે ને પકડતે આવડે પેલા બોલો તો વિચારીને બોલી મારી સંતો સભાના નામનો પછી ભાઈ નાનો મોટો પણ હવે વસ્તી તમારા જેવની મહેમાન થઈને આવેલી છે એટલે વાર રાખજો બધી વાત ચાલે પણ અહીંયા ઘેરથી નીકળ્યો ને તારા દેવમાં પૂછી નીકળ્યો તમારી આ પાર્ટી બધા નહીં હોય એવા પછી હશે મારા ભગવાન ના ભગવું અને એ આવવાનું પછી તમારા તો કદાચ હથેળી જોડાઈ ગઈ જાય તમારા ભગવાનની ઉઘરણી તારા દિમાગ આવો એટલે હર વાત થઈ બોલો ભાઈ મારી પંચો સભાના મહેમાન હતી મારી પંચો સભાના મહેમાન હું વધાવાની માતા છું વધાવાની માતા છું વધાવું કેવું છું તો કદાચ કેવું તો છું હું જાઉં એટલે ગોળી નહીં થવા એ કુંવાસી વકવાલ મારી વસ્તી છે તો જેના ઘેર ઝડપલ્લો હોય ને એના ઘેર કુંવાસી દુઃખ હોય મારી ખરીદ બેઠી છે અને હું મારા છોકરા જોડે ભાણ નહીં કરું કુંવાસી જોડે તે તો જીવનમાં મને કોઈ નમશે નહીં લે મારી કુંવાસી તો ટકાની છે ભાઈ મારું વાપરું વેલો મારો ટકો વેલો એનો મારો વ્યવહાર પૂરો થઈ ગયો મને બાપની માતા હોય હારી પેલા વખો મળે અને યાદ કરે દોટ ના લેવું તો જગતમાં મારું બાપુજી ગીત ગાવાનું પડે સોળા પાટીમાં કુંવાસીમાં તો ટકાની હાથીની શું ભરેલી કદી પિયરે ભેળ પડે ભરેલી અને પિયરની માતાનો વાત કરતો તો કદી ચાવું નહીં ઉપડે હું રત્ન શોધી નહીં દીવામાં હમણીશું પણ હલકાઈશું ભરેલી એવું મારો ભગવંતમાં આ બોલુમાં લાવો તો ભાઈ જેવું સફળ તો થાય મારો ભગવાન એવું કહે ભાઈ
કે આજનો દાડો એ ચાઉ નથી ના ગુણગાવાનો દાડો તો ભાઈ 1 કરોડ રૂપિયા તો બંધ દરવાજે પૂરજો તમારી નહીં જતી મારી ચાઉ રત્નની જાય છે હે? તમે કીધો કે કોઈ ભૂવો કરતા છે ને વાતું કે મામા સવારમાં 4 વાગે ભગવાન રોકી પડતો જો હું રત્ને જવાબ ના આવું તો જગતમાં મારી પંચાયતી કોઈને ખરીદી નહીં મારા વાડીનો વખો છે તું મટાડતા આવડે છે મારી પંચો ભાઈ તમારા બોલવાનું જાય છે પણ મારી માતાને ઘેર ભરાય છે એવું માતા કહું છું માની પંચાયતી કરશે તું માતા ગમે રજૂ કરે ગાડી જરૂર મારતા મારતા આપણે લાવીશું લ્યા અને 2 વર્ષમાં કદાચ છે કઈ સારા અવસર કાઢી નાખ્યા છે તો રત્ન કદાચ જાગીશું થોડું પડું રહી ગયું હું લે મારું ખબર કે રતિલાલ વખો ભાઈ ને એ બંધ દરવાજે ફૂટાય તો બોલું જોવાનું આજે હરે કે હું બેઠી છે હરે કે ગમ બેઠું ભાઈ મોટો ગયા નહીં વાત થવા તો પૂરી કરી આપો કુંવાસી વખો તો કરો મારી ચામુંડ રત્નનો રસ્તો કાલ હવે બીજા નદીને ટકરાવા એવું મારું મારી પંચો સભાના મહેમાનો વધાવો છે મારો ભગવાન એવું કે પહોંચ નાખું કદાચ મારી પૂરે ખોળે પડીએ તારા ઘેર ખાલી ઘેર ના તો મારું નામ માતા એવું મારા ભગવાન ના એવું જડેલી માતા કહું છું મારી પંચો સભાના મેમોનો કાળુભાઈ મારો ભગવાન બોલાવા હું માતા કહું છું મારી પંચો સભાનો મેમોનો રવિ મારી પંચો સભાના મહેમાનો મજા કરે મહેનતની પાકેલી છે ટોપુ કરેલાની પાછી છે તો ટોપુ કરી એની પાછી છે તો વખો ચોથી મેં રત્ન કે ચાઉંડે ટોપુ કર્યું હોય તો બાકી હશે તો અત્યારે ચાઉંડમાં વખો છે મારા ભૂલ હતી તમારું ભૂલ નથી લ્યા મારા આડે હાથમાં ભૂલ હતી તો કદાચ મને સમજવા મારા ભૂલ હતી તમારા ભૂલમાં શરમમ ભૂલ નહીં બધું ભરી છે તે જાણતી વાત છો ભાઈ આ કહીએ કપ્પામાં તૈયાર જેવી માતા બધું વાત કરે મારી ભાઈ તો તમારા બધા લોકો નહીં પણ કોકના આવી કોકને ના આવી વાતો છે ધ્યાન જતા નહીં એવું મારા ભગવાનને વધ્યું છે મારી પંચો આનંદ રહ્યો છે અને આનંદ જ કરવાનો પંચાયતી કોઈની નહીં ચાલે તમારે 4 વાગે મને પૂછજો લ્યા બોલું ના આવો તો માતા કહી દઉં છું તમારે 4 વાગે રત્ન પૂછજો તમારી ચાવું રત્ન જવાબ છે ખૂબ કહું છું અને નહીં કુંવાસીની વાત તો હું ખબર ગુણું છું
હું પાટણ તાલુકા અલગા વાવડી વાજણ છું ભાઈ. માં નાનો વેણ હોય અને તાલુકો વેણ 100 ગણનું હોય. શું કહું છું? તો તારા વાડીઓમાં બે છીકો તમને ખાલી બાર ના ઉભી રાખું તો મારું આટલો તમે ને આપણે સોંદરી બેન જા મને આપી ઉડાડો જેટલા અડતા જેમ આગું હોય આગું કરે. માતાનું ચીરો પાડી છે. કોઈ લોકો જાતના કોઈ કડિયામ દબાઈ છે, કોઈ નખોડિયામ દબાઈ છે. કોઈ એમાં મારું ચાવું નથી હું એમાં મારું કોઈ વખો નહીં. એટલે રતિલા હા મારી પંચો તારા રોગમાં રત્નાઈ ચાવલમાં કોઈ ખોમી નહીં. મારી રત્નાઈ ચાવલ પહોંચે જ બનવાની પંચાયતી ચાલવાની એટલે કહેવા માટે મારી સાથે કોઈ બીજી કશામાં પહોંચતું નથી. એવું શું મારી ઘેર તો શું ભાઈ એની મારી હેર છે પણ મારો ભગવાન એવું બોલાવે પણ મારા ભગવાનના પ્રત્યે તારું બોલાવે બાપુજી મારી પેન્શન ચાલુ રસ્તા છે બરોબર ટાઈમ અમે આમ સમજ છો જો આ બાજુ અવાજ આવે તો જીવશો નહીં ખો તો ઢોલ બધું થઈ જા આ તો મારી કોકનું લૂંટી ખવાતું હકનું ખાઓ શું રખો લૂંટી ખાઓ તો રખો નહીં પેલો મોનો ભગવાન દેખા મારી માતાનું બતાવું મોડો ચાઉં રથનીના ક્વાર્ટર અડધી ગયો પણ આટલો મોટો બોબલા તો કોઈ બચ્ચા તો સરસ બોલીને તો કપડા ભલામણ કરો ભાઈ બાપુજી અને હું રચેલાની જોગણીમાં બેઠી છું ભાઈ મારી પંચો જપાનમાં જમું હારા બંધ કરી દીધેલા તો ગમે ભાડો ગમો બંધ કર્યો હોય અને એના ગમો કોઈ પંચાયતી કરવા હોય કોઈને કરવા હોય તો વાત ખૂબ મજા દેશી ચાલુ મારી પંચું મારા કુંડાળામાં રહો તો બાપનો બજાર નહીં વિષય નહીં દુનિયામાં ખાવાની બહુ વસ્તુ એ બધું ખાતો પોતાનો મારું ભેળ ખાતા નમી જતો ને હવે વાસીનો બહુ થાય હવે માનો વાળો હતો મારી માસે પેલી માનો ધબ્બા ખૂબ ભારત નોખો મળે છે જમો બી પણ ઘરે જુઓ તો વિશ્વાસ નહીં લો અને ઘરની માતા ઉપર વિશ્વાસ નહીં લો મોટી વખત આવો એક વેળા તારવી એવી હતી એક વેળા બહુ થોડી એવી તો એના હજારી છે ને દુનિયાએ જે બોલી બોલવા દીધું પણ 1000 ભાઈ મારી કંટ્રોલ સભાના પણ કરું ગોવા
બોલો ને રાતે નાચવાથી પડ્યું તો હું ગિરાની માફ કરી દીધી. એવી શું ભાઈ? બાપો જોયું આનું બા બોલી હતી. ગિરા બોલ બાંધું નહીં થાય. અને આ તો નેનું પડે, બીજું નાની નાનું તો જગતમાં મારું નામ. મારી છે ઢાઈની કલવાઈ બોલાય એટલા એમાં બીજી વાત ના હોય અમારી કલકાઈ બનાયા કાળુભાઈ, મામા આ જાતરની પુણે કોઈ કુંવાસીના ઘેર આવીને જઉં છું. અમારી પંચો નોકરી વેલા રત્ને વેલા અને હું કદાચ રથમાં આગળ બેઠું નહીં. આગળ રથ કેવું હું તો મારતી જ છું. પણ બરોબર 9 મહિના લેખવી દાડા ના કાઢું. પણ કાલ હવે એક કુંવાસી વચકો નાખ. અને જો કદાચ મારી પંચો જવાના નામો નોકરી કરીને ઘેર જઉં છું. અને પોર કદાચ 9 મહિના લેખવી દાડા બને અને કોઈ કુંવાસીનું ઝાડું ઉકાઈ ગયેલું હશે. પણ આજ હું આવી જશું તો કાલ કદાચ છે ને જે પંચાયતી કરીને ઘેર ગયા તો કુંવાસીએ કદાચ છે ને મારી પંચો જતાના નામો કોઈ મારી નથી જાઉં તો કદાચ કાલ હવે પણ બે કુંવાસીને જો કદાચ છે એક જેવા દીકરા ના ભરું તો મારું નામ બાપુ બાપુ ભાઈ એ મારી છે ઢાઈની કલવાઈ ભાઈ મારી કલવાઈ તો પેલાનો ભારાનો બાપુ હાથું મળી કયું બનતું છે તો વેણ બનશે હા ને આવું કદાચ રત્નાઈ સાબુન બનાવતી છે કઈ ઘેર જઉં છું કરું વાહ મામા હવાના 4 વાગે પેલી પંચાયતીઓ ચાલવા દો તો મારું નામ કલકી મારું હું બોલું છું તો બજારમાં ઉતરીને પુરાવો કરી આલું છું. નહીં બોલતી. અને બોલવાનું હમો પડી જાય. કોની બહેન ના ઘેર તો કોઈ ગિરાની માથા નહીં. આ કોઈ કુંવાસી વોચકો નાખશે. અને તો જામુન રખતા કોનો ખબરતી હશું. અને ગતિવાળાની છોકરી ઘડી બોલતી હશું. હવે 4 વાગે હું રખું. કદાચ છે મારી પંચો ખબર જેવું નાખેલું. અને ઘેર બનાવ્યો છે. અને વેણનું ખામી રેકડતી હોય. અને આવો ઝાટકો તો કદાચ મેં કોઈ કુંવાસી ભારતીય શું ભારી પણ ફોટો લઈને આવું દીધો વેતીલા બોલું બજાર નાતા મારા કુવાસીના ઓરસાને કલવાઈ આઈ ભાઈ કેવી કુબુઆ જેટલા ડોક્ટરોનું ભણતર પડે ભણતર ચાલુ થાય બેમાની કલવાઈ મેનો ને ડાળો ચાલુ થાય વેતીલાલ ગોવા 15 તારીખે પોચ ગરબા ફેરવ્યા બજાર નેતાઈ એક પોચે પોચ હાથો ડાયાબિટીસમાં છોકરા હાલીને ફેરવ્યા એવું ભારો આઈના ગરબા વાળા શહેર પહોંચી ગયા બસ એવું ભારો ભગવાન પોતાના મુંડી નાચે નાખી નિહાળવાનું ભેગું રત્નાઈ ચાઉંડ છું નંખાનું દારૂ છું હજુ તો રસ્તામાં ચટકાઈ ચાઉંડ ની જ ખબર છે એમાં શું ખબર છે ઘાત નાખે અને હું ઝોપડી ના પકડેલો તો જગત બાપુ દેરા મારી ઝોપડીનો રોદરૂમ છે માતા બોલી તો ઝોપડી બતાવે બનાવું નહીં પણ મને વેણાલી છે રતિલાલની ઝોપડી જબરી છે પણ મારો સત્તરનો તાજ નહીં પહેરવાનો તાજ તો ગોળની માથા પર છે કોઈ એવું કહી દે કે હું સ્વતંત્ર છે તો ના બોલી જગતમાં માતા મને તો પૂછી ગયો ભાઈ કોઈનું કોઈ હગું ના હોય પીનું કોણું લેવાની હેવાય છે ભાઈ મારી છે બાપુ મનુભાઈ રવિવારે મામા એક હજારનું હાથનું છું હાચુમાં ખોટાઈ આવો માડી હમણાં મોકલું છું પણ જેનું હાબડા જેવું એનું મોકલું છું ભાઈ મારે પંચો ગાઉન રત્નાઈને ટગર ચાલની જોઈ છું ભાઈ જેનો મળવો છે એને કોઈ દાડો કોવાડી એકલા ના મળે
છોડવામાં આવ્યા તો મારે રાખવી પડે ભાઈ. કે ભાઈ, રતિલાલ બુઆ મજા. બોરીની વસ્તીના મજા. મારાના મણિકા તૂટ્યા છે તેમાં ભેગા કરવા એ મને ખબર છે. આ તો બોરીની વસ્તી છે, બહુ વાંચવાના છે ભાઈ. અને ઝેરીલા છે. હચુમાડી એટલી ભેગા નહીં થાય. હું માથા કરે તો ભેગા થવા. માણસોના કીધે ભેગા થયા તો અત્યાર સુધી તો હરિચાંદ નહીં પતી હતું. પણ મારા છે હું બનાવે તારે કદાચ મારાની ગોઠ ના મારતો અને લોકોને કહેતો તો ના કરતો તો મારું નંબર તો આપી દે. એવું મારા ભગવાનનું ભગવું છે. લો ભાઈ, દરેકની છે. વાપરું ને છે ને. બોલો કલભાઈ.